નમસ્કાર. વિજ્ઞાનના ઇતિહાસમાં એવા કેટલાક નામ છે જેણે બ્રહ્માંડને જોવાની આપણી આખી રીત જ બદલી નાખી. આજે આપણે એક એવા જ મહાન ભારતીય ભૌતિકશાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝની સફરને સમજીશું. હિગ્સ બોઝોન. આ નામ તો ઘણા લોકોએ સાંભળ્યું જ હશે. એને ગોડ પાર્ટિકલ પણ કહેવાય છે અને ભૌતિકશાસ્ત્રમાં એનું સ્થાન ખરેખર ખૂબ જ મહત્વનું છે. પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ બોઝોન શબ્દમાં જે બોઝ છે એ કોના નામ પરથી આવ્યું છે? ચાલો આજે એ જ રહસ્ય ખોલીએ. તો આ છે એ ચહેરો, સત્યેન્દ્રનાથ બોઝ, એક એવા મહાન ભારતીય વૈજ્ઞાનિક જેમનું કામ આધુનિક ભૌતિકશાસ્ત્રનો પાયો બની ગયો. એસએન બોઝ માત્ર એક વૈજ્ઞાનિક નહોતા, એક પ્રતિભા હતા. એમની બુદ્ધિમત્તાને આખી દુનિયાએ માની. જુઓ, એમને બ્રિટનની પ્રતિષ્ઠિત રોયલ સોસાયટીના ફેલો બનાવવામાં આવ્યા. આપણા દેશે એમને પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા. અને એટલું જ નહીં, એમને દેશના નેશનલ પ્રોફેસર જેવું સર્વોચ્ચ શૈક્ષણિક સન્માન પણ મળ્યું. ચાલો હવે થોડા સમયમાં પાછા જઈએ. 1920ના દાયકામાં એ સમયે ભૌતિકશાસ્ત્રની દુનિયા એક મોટી મૂંઝવણ સામે આવીને ઊભી હતી. જે જૂના નિયમો હતા ને એ હવે કામ નહોતા કરી રહ્યા. આને આમ સમજીએ. ધારો કે તમારી પાસે નિયમોની એક ચોપડી છે જે દડા કે ગ્રહો જેવી મોટી વસ્તુઓ માટે એકદમ બરાબર કામ કરે છે. આ હતા મેક્સવેલ બોલ્ટ્ઝમેન સ્ટેટિસ્ટિક્સ. પણ થયું એવું કે જ્યારે વૈજ્ઞાનિકોએ આ જ નિયમો પ્રકાશના અતિ સૂક્ષ્મ કણો એટલે કે ફોટોન પર લગાવ્યા ત્યારે બધી જ ગણતરી ખોટી પડવા લાગી. સિદ્ધાંત કંઈક અલગ કહેતો હતો અને પ્રયોગોના પરિણામો કંઈક બીજું જ બતાવતા હતા. એ સ્પષ્ટ થઈ ગયું હતું કે ભૌતિકશાસ્ત્રને હવે એક નવા દૃષ્ટિકોણની તાત્કાલિક જરૂર છે. અને બસ આ જ સમયે સત્યેન્દ્રનાથ બોઝે એક એવો વિચાર લઈને આવ્યા જેણે ભૌતિકશાસ્ત્રની આખી રમત જ બદલી નાખી. એમણે કણોને ગણવાની એક તદ્દન નવી, એકદમ ક્રાંતિકારી રીત શોધી કાઢી. આ જ હતો બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સનો જન્મ. આ કોઈ સામાન્ય પદ્ધતિ નહોતી. આ એવા કણો માટે હતી જે દેખાવમાં અને ગુણધર્મોમાં એટલા સરખા હોય કે તમે એમને એકબીજાથી અલગ પાડી જ ન શકો, જેમ કે પ્રકાશના અસંખ્ય ફોટોન. સાચું કહું ને તો આ સિદ્ધાંતે ક્વોન્ટમ સ્ટેટિસ્ટિક્સ નામના એક આખા નવા અધ્યાયની શરૂઆત કરી. તો આ નવા નિયમો હતા શું? બહુ સરળ પણ ગહન હતા. પહેલું, જો કણો એક સરખા હોય તો એમને ખરેખર એક સરખા જ ગણો. એમને અલગ અલગ નંબર કે ઓળખ આપવાની જરૂર નથી. બીજું, એમણે કહ્યું કે આવા અનેક કણો એકસાથે એક જ ઊર્જા સ્તરમાં રહી શકે છે. અને પરિણામ, આ નવી ગણતરીથી ફોટોનનું વર્તન એકદમ ચોકસાઈથી સમજાઈ ગયું. સમસ્યાનો ઉકેલ મળી ગયો હતો. હવે બોઝ જાણતા હતા કે એમનું કામ ક્રાંતિકારી છે, પણ ભારતમાં બેસીને યુરોપના વૈજ્ઞાનિકો સુધી આ વાત પહોંચાડવી એ સહેલું નહોતું. એટલે એમણે ખૂબ જ હિંમતવાળું પગલું ભર્યું. એમણે પોતાનું સંશોધન પત્ર સીધું એ સમયના સૌથી મોટા વૈજ્ઞાનિક એલ્બર્ટ આઇન્સ્ટાઇનને જ મોકલી દીધું. આ એમના પત્રના શબ્દો છે. જુઓ, એમાં કેટલી નમ્રતા છે અને સાથે જ પોતાના કામ પર કેવો અતૂટ વિશ્વાસ પણ છે. આ એક પત્ર હતો જે વિજ્ઞાનનો ઇતિહાસ બદલવાનો હતો. અને પછી શું થયું? આઇન્સ્ટાઈને પત્ર વાંચ્યો અને તરત જ સમજી ગયા કે આ કોઈ સામાન્ય શોધ નથી, આ તો જીનિયસનું કામ છે. એમણે માત્ર એ કામને સ્વીકાર્યું જ નહીં, પણ પોતે જાતે એનો જર્મન ભાષામાં અનુવાદ કર્યો અને ખૂબ જ પ્રતિષ્ઠિત સાયન્સ જર્નલમાં છપડાવડાવ્યો. એક અજાણ્યા ભારતીય વૈજ્ઞાનિક માટે આ ખૂબ જ મોટી વાત હતી. અહીંથી એક મહાન ભાગીદારી શરૂ થઈ. 1924-25માં આઇન્સ્ટાઈને બોઝના સિદ્ધાંતને ફોટોનથી આગળ વધારીને અણુઓ પર પણ લાગુ કર્યો. આ બંને સાથે મળીને દ્રવ્યની પાંચમી અવસ્થાની આગાહી કરી, જેને આજે આપણે બોઝા-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ તરીકે ઓળખીએ છીએ. અને જુઓ, 70 વર્ષ પછી 1995માં વૈજ્ઞાનિકોએ એને પ્રયોગશાળામાં સાચે જ બનાવી બતાવ્યું. બોઝના કામનો પ્રભાવ ત્યાં જ અટક્યો નહીં. એમણે જે પાયો નાખ્યો હતો એ આધુનિક ભૌતિકશાસ્ત્રની ઇમારતનો એક મજબૂત આધારસ્તંભ બની ગયો. ચાલો જોઈએ કે એમનો વારસો આજે પણ કેટલો જીવંત છે. જે પણ કણો બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સના નિયમોનું પાલન કરે છે એ બધા જ કણોને એમના સન્માનમાં બોઝોન નામ આપવામાં આવ્યું. અને આ નામ આપનાર પણ મહાન ભૌતિકશાસ્ત્રી પોલ ડિરાક હતા. આ રીતે સત્યેન્દ્રનાથ બોઝનું નામ ભૌતિકશાસ્ત્રના પુસ્તકોમાં હંમેશા માટે અમર થઈ ગયું. અને આ બોઝોન કોઈ સામાન્ય કણો નથી. આ તો બ્રહ્માંડના ફોર્સ કેરિયર્સ છે. એટલે કે બ્રહ્માંડને ચલાવતા મૂળભૂત બળોના વાહક.
પ્રકાશ માટે જવાબદાર ફોટોન, અણુના કેન્દ્રને જકડી રાખતા ગ્લુઓન અને હા, પદાર્થને દળ આપતો પેલો પ્રખ્યાત હિગ્સ બોઝોન. આ બધા જ બોઝોન છે. અને છેવટે વર્ષ 2001માં જે વૈજ્ઞાનિકોએ બોઝ અને આઇન્સ્ટીનની 70 વર્ષ જૂની આગાહીને લેબમાં સાકાર કરી બતાવી, એમને ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું. આ બોઝના એક ક્રાંતિકારી વિચાર પર લગાવવામાં આવેલી સૌથી મોટી મહોર હતી. પણ બોઝનો વારસો માત્ર બોઝોન સુધી સીમિત નથી. એમણે ભારતમાં વિજ્ઞાનનો દીવો પ્રગટાવવામાં બહુ મોટો ફાળો આપ્યો. એમણે ઢાકા અને કલકત્તા યુનિવર્સિટીમાં આધુનિક ભૌતિકશાસ્ત્રના અભ્યાસક્રમો શરૂ કર્યા અને કેટલીય પેઢીઓને પ્રેરણા આપી. સૌથી મોટી વાત, એ માનતા હતા કે વિજ્ઞાન દરેક માણસ સુધી એની પોતાની ભાષામાં પહોંચવું જોઈએ અને આ માટે એ જીવનભર પ્રયત્ન કરતા રહ્યા. સત્યેન્દ્રનાથ બોઝની આખી વાર્તા આપણને એ જ શીખવે છે કે કેવી રીતે એક મૌલિક વિચાર, જો એને યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે તો એ બ્રહ્માંડ વિશેની આપણી આખી સમજને મૂળભૂત રીતે બદલી શકે છે. ઢાકાથી મોકલાયેલો માત્ર એક પત્ર અને એક તેજસ્વી વિચાર, જેણે વિજ્ઞાનની દિશા જ બદલી નાખી.